રાજ્યમાં આગળ વાત અરવલ્લીની સ્માર્ટ મીટરને લઈને હવે ધારાસભ્ય મેદાને છે। બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો। સ્માર્ટ મીટરના ટેસ્ટિંગનો સમય લંબાવવાની માંગ કરી। 3 દિવસનો ટ્રાયલ 60 દિવસ કરવાની માંગ કરવામાં આવી છે। તો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો છે। જે પ્રકારથી લોકોની રજૂઆતો પણ આવી રહી હતી તે અંગે પણ તેમણે રજૂઆત કરી છે અને સાથે જે સમસ્યા થઈ રહી છે તે સમસ્યાની પણ વાત કરી। સ્માર્ટ મીટરના ટેસ્ટિંગના સમયને વધારવાની માંગ। રાજ્યમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે। રાજ્યના 6 શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન થયું છે। 24 કલાકમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે। 45.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, જે રીતે છેલ્લા 3-4 દિવસથી ગરમીનો પારો લગાતાર આગળ વધી રહ્યો છે અને 45 ડિગ્રી સુધી આવી ગયો છે, શું કારણ છે કે આ વખતે ગરમીનું પ્રમાણ ખૂબ વધારે દેખાઈ રહ્યું છે ગુજરાતમાં? પંકજ, અત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। 44 ડિગ્રી ઉપર ગરમી જે તાપમાન છે તે પહોંચી ગયું છે। આગામી પણ 4 થી 5 દિવસ ગરમી યથાવત રહેવાની છે। આપણે વધારે વિગત મેળવીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ। કાકા, અત્યારે જે રીતે ગરમી પડી રહી છે, કાળઝાળ ગરમી પડી રહી છે, કેટલા દિવસ હજુ પણ આ ગરમી યથાવત રહેશે? હમણાં ગરમીમાં રાહત મળી રહેવી શક્યતા નથી। હજુ ગંગા જમનાના મેદાનો તપી ઉઠશે અને ગંગા જમના મેદાનોમાં તો મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના ભાગમાં 49 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। હજુ મધ્ય ગુજરાતના ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। પછી કોઈ ભાગમાં 47 સેલ્સિયસ જેવું થઈ જશે અને લગભગ ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। બનાસકાંઠા પાલનપુરના ભાગમાં પણ ગરમી રહેશે। હારી, સમી વગેરે ભાગમાં ગરમી રહેશે। ઊંઝા, સિદ્ધપુર અને વિસનગરના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે। તેમજ ખાસ કરીને ગરમી જે વધારે જે છે એ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ આ ભાગોમાં પણ વધારે ગરમી રહેશે। જૂનાગઢના ભાગમાં પણ ગરમી વધારે રહેવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં પણ વધારે ગરમી રહેવાની શક્યતા રહેશે। ઈડર, વરસાડીના ભાગોમાં પણ ભારે ગરમી રહેવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં ગરમી રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં કઈ ગરમી રહેશે। એટલે ગરમીમાંથી તમને રાહત મળે એવી શક્યતા નથી। પણ આ ગરમી આટલી બધી પડવાનું કારણ શું અને કેટલા દિવસ હજુ યથાવત રહેશે તાપમાન? ગરમી પડવાનું કંઈક કારણ ગણી શકાય છે કે પશ્ચિમ હિન્દ મહાસાગર વધારે ગરમ છે અને કંઈક અંશે અલ નીનોની અસર ગણી શકાય। એટલે ગરમી હજુ લગભગ 26 સુધીમાં ગરમીથી રાહત મળે તેવી શક્યતા ઓછી છે। વચમાં કંઈક સહેજ હવામાનમાં 1-8 ડિગ્રીનો ઘટાડો આવી શકે, પણ 26મી મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે અને આ વરસાદ આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહેશે અને બેસતી રોહિણી વરસશે, તેમજ ઉતરતી રોહિણી પણ વરસશે। એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ છે ગાજવી સાથે થવાની શક્યતા છે। ભારે આંધી વંટોળ પણ થશે। કાકા, પણ કહેવાય છે કે જો રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય અથવા તો ઉતરતા વરસાદ થાય તો ચોમાસું સારું થાય છે। રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય તો વાયુ ફૂંકાય છે। બીજા ભાગમાં થાય તો વાયરાના એટલા દિવસ ઓછા, પણ ઉતરતી રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે। એટલે વરસ સારું આવશે અને આ વખતે વહેલું આવવાની શક્યતા રહેશે। ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે બંગાળની ખાડીમાં, અરબી સમુદ્રમાં। વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું થશે। તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહીમાં એવું દક્ષિણ ભારે તબાહી મચાવશે। 120 કિલોમીટરની ઝડપે કે તેથી વધુ ઝડપે પવન થશે
લગભગ દક્ષિણ પૂર્વીય તટેથી પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની હશે. લગભગ દક્ષિણ પૂર્વીય તટો ઉપર તો પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે. પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને ભેજ મર્જ થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે. પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે, એની ગુજરાતના વાતાવરણ પર અસર થશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં ને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહે છે. આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે, પરંતુ ત્યાંની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની. એટલે તે પૂર્વે બંગાળનો ઉપસાગર અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે. અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ થશે? લગભગ ગુજરાતના મહદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, આ ભાગોમાં લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ થશે. ઉપરાંત કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જે ચોમાસાનો પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીઝનો વરસાદ થશે, તો ચોમાસાનો વરસાદ વિધિવત ગુજરાતમાં ક્યારે આવશે? પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ તો થશે રોહિણી નક્ષત્રમાં, પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે. ચોમાસું વરસાદ 7 થી 14 જૂનમાં મૃગશીર નક્ષત્રમાં આવવાની શક્યતા રહે છે. અને સાથે સાથે અરબ સાગરમાં પણ ચક્રવાતની શક્યતા રહે છે. જે ચક્રવાત ઓમાન તરફ ન જાય તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ કરી શકે છે. પણ તે પૂર્વે હમણાં જ જે બંગાળ ઉપસાગરનું ભારે ચક્રવાત થઈ રહ્યું છે અને અરબ સાગરનો ભેજ છે, તે ભેજના કારણે છે મધ્યપ્રદેશ સુધીમાં, પૂર્વીય ઉત્તર પ્રદેશ સુધીમાં અને દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જી વિભુ. તો પંકજ, જે રીતે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું કહેવું છે 26 તારીખ સુધી ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે, પરંતુ 26 બાદ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થશે અને તેના કારણે વરસાદ થશે, વાતાવરણમાં પલટો આવશે. જી વિભુ, એક સવાલ બીજો એ છે કે 26 થી લઈને 4 જૂન સુધી તેમણે કીધું છે કે વરસાદ થશે. ખેડૂતો માટે આ વરસાદ કેવો રહેશે અને વાવણીની શરૂઆત કરવી હોય તો શું શરૂઆતનો જે વરસાદ છે ત્યાંથી જ શરૂઆત કરી દેવી જોઈએ વાવણીની? જી પંકજ, આપણે કાકાને સીધો સવાલ કરીશું. કાકા, જે રીતે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝનો વરસાદ થશે, તેમાં વાવણી કરવી જોઈએ કે પછી ચોમાસાનો નિયમિત વરસાદ આવે તેની રાહ જોવી જોઈએ? રોહિણી નક્ષત્રમાં ઘણી વખત વાવણી થતી હોય છે, પણ આ વાવણા જે છે એ પવન ફૂંકાતો હોય છે એટલે ભેજ ઉડી જતો હોય છે. એટલે આ વાવણી જે છે એ લગભગ પિયતની સગવડ હોય તો કરવી સારી રહે. અને આ વખતે એટલો બધો પવન ફૂંકાશે કે કાચા મકાનના સાપડા ઉડી જાય અને જે બાગાયતી પાકો છે આવા કેરી વગેરે ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહેશે. એટલે વધારે પવન અને ગરમી, જેના કારણે ભેજ છે એ ટૂંક સમયમાં જ ઉડી જવાની શક્યતા રહેશે. એટલે બીજા 2 પીએચ વચ્ચેનો ગાળો ચૂકવવો પડશે અને પીએચની સગવડ હોય ત્યાં જ વાવણી કરવી સારી રહે. કારણ કે મૃગશીર નક્ષત્રમાં જે વરસાદ થશે એ વરસાદ પાક જે કૃષિ પાકો માટે સારો ગણાતો નથી. જી. તો પંકજ, કહેવાનું છે કે આંબાલાલ પટેલે કહ્યું છે કે જો અત્યારે વરસાદ થશે એટલે કે રોહિણી નક્ષત્રમાં 26 તારીખની આસપાસ, ત્યારે જો કોઈ વાવણી કરતું હોય તો તેને સિંચાઈની સગવડ હોય તો જ વાવણી કરવી જોઈએ. કારણ કે પ્રી મોન્સૂન એનો જે વરસાદ આવશે અને ત્યારબાદ નિયમિત વરસાદ વચ્ચે જે ગાળો રહેતો હોય છે, તો એ ગાળામાં ફરી કૃષિ પાકને પાણીની જરૂર હોય તો એ પાણી મળી શકે એમ હોય તો જ લોકોએ વહેલી વાવણી કરવી જોઈએ. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આંબાલાલ પટેલે કહ્યું છે કે 26 થી 4 જૂન વચ્ચે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા તો મળશે જ, વરસાદ પણ આવશે અને ચોમાસું પણ જે છે એ આંદામાન નિકોબારમાં 24 તારીખની આસપાસ બેસી જશે. અને વાવણી લાયક જે વરસાદની વાત છે તો એના માટે થોડી રાહ ચોક્કસ જોવી પડશે, કારણ કે આ જે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થશે. ગરમીનો પારો ઉચકાતા રોગચાળો પણ વકર્યો છે. મહીસાગરમાં દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો.
આકાશમાંથી વરસાદ વરસ્યા બાદ હવે આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થયું. વરસાદના વિરામ બાદ ભીષણ ગરમી શરૂ થતાં જ રોગચાળાએ પણ માથું ઊંચક્યું. મહીસાગરના લુણાવાડાની હોસ્પિટલના આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાશે કે બીમારીનું પ્રમાણ કેટલી હદે વધી ગયું છે. ગરમીને લગતા કેસો વધતા જ લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ. હોસ્પિટલના જનરલ વોર્ડમાં પણ દર્દીઓનો ધસારો વધ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દર્દીઓને હોસ્પિટલની લોબીમાં ખાટલા નાખી સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં અવ્યવસ્થાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી. સારવાર માટે દર્દીઓ 150 કિલોમીટર દૂર અમદાવાદ વડોદરા સુધી લાંબા થવા મજબૂર બન્યા છે. હાલમાં સરકારે કરોડોના ખર્ચે નવીન હોસ્પિટલ બનાવી છે, પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ નથી કરાઈ. આ તરફ હોસ્પિટલના અધિક્ષક પણ સ્વીકારી રહ્યા છે કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી, પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે. અવ્યવસ્થા નથી, પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે. અમદાવાદીઓ ગરમી ભગાડવા માટે ઠંડા પીણા ખાતા પહેલા સાવધાન રહેજો. ઠંડી વસ્તુની મજા બની શકે સજા. કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા અને કેરીના રસનું વેચાણમાં ગરમાવો આવી ગયો છે. પૈસાના પુજારીઓ કમાવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં નાખતા પણ અચકાતા નથી. ત્યારે આવા ભેળસેળિયાઓ પર અમદાવાદ કોર્પોરેશને તવાઈ બોલાવી. અમદાવાદમાં ગરમી વધતા રોગચાળાની ભીતિને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અમદાવાદ શહેરમાં માથાફાડ ગરમીમાં લોકોને ઠંડા કુલ કરતી ઠંડા પીણાની દુકાનો પર એએમસીએ દરોડા પાડ્યા. લસ્સી, છાશ, મસાલા, તેલ, મેંગો મિલ્ક, કેરીનો રસ, શેરડીનો રસ, ખાદ્ય તેલ, બેકરી, મસાલા સહિતની વસ્તુઓના નમૂના લીધા. કુલ 92 શંકાસ્પદ ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા. ત્યારે અમદાવાદીઓ બહારનું ખાતા હોય તો સાચવજો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક. જીવાપર ગામે વાછરડી અને વાછરડાનું મારણ કર્યું. દીપડાની હાજરીથી ગામ લોકોમાં ભયનો માહોલ છે. ગામની સીમમાં વન વિભાગે એક પાંજરું પણ મૂક્યું છે. છેલ્લા થોડા દિવસ થયા જીવાપર ગામમાં દીપડો આવતો હોવાનું ગામ આગેવાનો નિવેદન આપી રહ્યા છે. દીપડાના આગમનથી ખેડૂતોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જીવાપર ગામે એક પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. જોકે હજુ આ દીપડાની પકડવામાં નથી આવ્યું. રાજકોટ પંથકમાં ફરી એક વખત દીપડાની દહેશત જોવા મળી રહી છે. ખાસ કરીને રાજકોટના હીરાસર એરપોર્ટથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલા જીવાપર ગામે દીપડાએ મારણ કર્યું છે. જે પશુનું મારણ કર્યું હતું તે ખેડૂત પણ આપણી સાથે છે. શું કહેશો? અને મારણ કર્યું? હા, અમારે અહીંયા મારણ કર્યું હતું. એમાં 2 મારણ કરી નાખ્યા છે. એક વાસળી 1.5 વર્ષની હતી અને 2 વર્ષનો વાસળો હતો. દી હાથમી ગયો એટલે દીપડો આવી ગયો હતો. એટલે અમે જમવા ગયા સાંજે વારું કરીને આવ્યા હતા. દીપડાએ મારણ કરી નાખ્યું હતું. ખાતો હતો. પછી અમે મોટરસાઇકલ લઈને આવ્યા એટલે ઢકના મોટા ગરેજામાં હતો એટલે દીપડો ભાગી ગયો અમને જોઈ. પછી જાહેર પાડોશીને અમારા કાકા નથી એમાં ગરી ગયો. દીપડો 2-4 મારણ કરી નાખ્યા છે અને નુકસાન બહુ કરે છે. ગામમાં બીક છે, બૈરાઓ વાડીઓમાં આવતા નથી.